नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। आंतरराष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय बजरंग दળ उत्तर गुजरात प्रांत वीर हिंदू विजेता हिंदू युवा प्रशिक्षण वर्ग भव्यतापूर्ण योजायो। तारीख 21/5/2025 થી 25/5/2025 સુધી શ્રી 84 વિદ્યા સંકુલ ગિલોસણ મહેસાણા ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય બજરંગ દળ એ હિન્દુ યુવાનોનું સંગઠન છે। રાષ્ટ્રીય બજરંગ દળનો મુખ્ય ધ્યેય હિન્દુ સુરક્ષા, સમૃદ્ધિ અને સન્માન છે। આજની સાંપ્રત પરિસ્થિતિમાં રાષ્ટ્રપ્રેમ, હિન્દુત્વ, દેશભક્તિ અને સમાજ સેવાનો ભાવ જાગે તથા યુવાનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે સક્ષમ બને તે માટે આ વર્ષે પણ વીર હિન્દુ વિજેતા હિન્દુ યુવા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ। વર્ગમાં કરાટે, બાધા, રાઇફલ શૂટિંગ, લાઠી દાવ, તીરંદાજી, યોગાસન જેવા શારીરિક વિષયો તથા વર્તમાન સમયને ધ્યાનમાં રાખી બૌદ્ધિક વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી। આ વર્ગમાં પ્રાંત, પ્રદેશ અને કેન્દ્રના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ આ ભવ્ય કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ શ્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા સાહેબનું પ્રશિક્ષણ વર્ગમાં ભવ્યતાપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રશિક્ષણ વર્ગમાં 1500 થી 40 વર્ષના યુવાઓએ બહુ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન નિમંત્રક દેખરેખ શ્રી જીતુભાઈ પ્રજાપતિ, ઉત્તર ગુજરાત પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગ દળ, શ્રી નરેન્દ્રભાઈ પટેલ, ઉત્તર ગુજરાત પ્રાંત અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, શ્રી જયંતિભાઈ પટેલ, ઉત્તર ગુજરાત પ્રાંત મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ સર્વે રાષ્ટ્રીય બજરંગ પ્રાંત મહાનગર વિભાગ, જિલ્લા તાલુકા અધ્યક્ષ, મંત્રી તથા દરેક વોર્ડ અને તાલુકાઓમાંથી પદાધિકારીઓ સાથે યુવાઓ જોડાયા હતા। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। મોટી વાત છે, હું એ જ કહું છું, પ્રયત્ન કર્યો સૌથી મોટી વસ્તુ ઉતરી જાય આ ઉપર લે દોડાની નજીક રે બેટા, ઉપર લે નજીક રે, તને ફાવશે જો આ સ્પીડ આવશે તને, એ નીચે રાખે ને તો વજન બધું નીચે નમશે, ઉપર લઈને તો તને સ્પીડ મળે। આટી મારતો ભાઈ આયો પેલા દે આ આકી ગયા આમાં થઈ ગયું આ ઉપર લો ભાઈ, અહીંથી ઉપર રાખ, થોડો અત્તર પૂરું કરો, પકડું તું બીએ નહીં मंदिर की राह बुलाती है, ललकार रही हमको दुनिया।
એક હાથનું ઉત્તર લઈને ઉભા થઈ જશે. 16 अंकों में विभाग से 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 Trimuki, Adang, Bat, Ikra, Guru, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Trimuki se, Sirogat, Sitinget. तीन चार આ તમારી જ છે ને ખરેખર સ્થિતિ લાકડાની લીધી ને પેલે વિભાગ છે 1 2 3 હું કહું કે ફાયર કરજો કોઈને વાગી ના જાય એ ખાસ ધ્યાન રાખજો. સડો સાંભળ છે ગોડા સિરીઝ અહીંયા છાતી ના ને વાગે અહીંયા રાખજો. ઉપર રાખો, ખભાની ખાજ ઉપર. એકદમ સ્ટ્રેટ રાખજો. ખભા ઉપર વાગે નહીં. 1 મિનિટ કોઈ બોલશે નહીં. તમારો ગાલ બટ ઉપર રાખો. तीन बोले है बराबर है, 4 नहीं बोले, 4 बोले પછી શું કરવાનું છે? શ્વાસ રોકવાનો, નિશાન લેવાની. શ્વાસ રોકવાનો પછી જ ના આવવાની. ના ના આ પતિ જગ્યા માથું અંદર રાખવાનું પડે, નીચે નહીં દેખવાનું, માથું અંદર રાખવાનું. મતો અને શાના ગાડીમાં આ કાર્યક્રમ હતો? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ વીર હિન્દુ વિજેતા હિન્દુ યુવા પ્રશિક્ષણ વર્ગ તારીખ 21 મેથી 25 મે 5 દિવસના વર્ગની અંદર હિન્દુ યુવાનોને શારીરિક માનસિક અને બૌદ્ધિક રીતે તૈયાર કરવા માટેનો દર સાલ આ વર્ગ થતો હોય છે. આ વર્ગની અંદર હિન્દુ યુવાનોને કરાટે, લાઠી, જુડો, ઓપ્ટિકલ, રાઇફલ શૂટિંગ, યોગ, પ્રાણાયામ, તીરંદાજી અને સિવિલ ડિફેન્સ, પોતાનો જીવ કેવી રીતના બચાવવો, સામે દુશ્મનને કેવી રીતના પરાસ્ત કરવો એ અહીંયા શિક્ષાર્થીઓને શીખવાડવામાં આવે છે. ઉત્તર ગુજરાત પ્રાંતના જે 26 જિલ્લા છે, 26 જિલ્લામાંથી 18 જિલ્લાના કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત છે. સંખ્યા શિક્ષાર્થીઓની કુલ 122 છે. શિક્ષકો અમારા 14 છે, પ્રબંધક અમારા 7 છે અને અલગ અલગ અધિકારીઓ દ્વારા રોજ અલગ અલગ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં બૌદ્ધિક હોય છે, ચર્ચા સત્ર હોય છે, કૃતિ સત્ર હોય છે અને રાત્રિ સત્ર હોય છે. જેમાં અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખી અને હિન્દુ યુવાનોને શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે તૈયાર કરવા માટેનો આ વર્ગ અમારો રહેતો હોય છે. આ વર્ગની અંદર દર સાલ આટલી સંખ્યામાં હિન્દુ યુવાનો જોડાય છે. હિન્દુ યુવાનોને અહીંયા સવારે 4:30થી રાત્રે 10:30 સુધી સતત એમનો પરિશ્રમ કરાવી અને હિન્દુ યુવાનોને હિન્દુ યોદ્ધા તરીકે તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ વર્ગની અંદર માન્ય ડૉક્ટર પ્રણભાઈ તોગડિયા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અમારા અને એ પોતે પણ ઉપસ્થિત રહી અહીંયા સિવિલ ડિફેન્સ વિશે થોડું એમને પણ માર્ગદર્શન આપ્યું હતું અને બધા હિન્દુ યુવાનો
જે છોકરાઓ સાથે ભણે એમની સાથે સારી વાર્તાલાપ કર્યો હતો અને હિન્દુ યુવાને સારી રીતે તૈયાર કરવા માટે પ્રયત્ન કર્યો હતો.